છડે બધાની મની હારી તું છે મારી નાની બેન દો બધાની મની હારી તું છે નાની નાની બેન દો જબની માલક દો બધાવો ભોગરન શહેરનો તો ધીરે મને ભય ભરો ને લીધો બધો ભલે બનાવી ને દુભારિયા રાજા વિને હલી રે જાન બરધન તું છે મારો વીર દો જાન બરધન તું છે મારો વીર દો જમલ મોરડે એ નદી દમયો ભય દરો મેલી દો યાર નદી દમયો ભય દરો મેલી દો એ વડાવી ને બોડારે સોના બારને આવી ને બોડારે સોના બારને આવી ને બોડારે સોના હા ભાઈ આજ રાજા મને આપેલા વચન પ્રમાણે આપ તેમને ત્યાં પુત્ર તરીકે ધારણ કરો ત્યાં હું મારા લાડીલા ને પ્રેમીલા ભક્તને મળી આજ તમારા પગલા ને પગલા ઉભી ભલે વીરા અરજી હાલો દેવડે પૂજવારા પીર અરજી હાલો ને તમે દેવડે પૂજવા મારે રામા પીર કોડિયાના કોટ મટાડિયા એને હાજા કર્યા શરીર કોડિયાના કોટ મટાડિયા વાલા એને હાજા કર્યા શરીર ઓકરોગડાની અંદર અરજી ના બકરા સારે સાલ બે તમારા પ્રભુના લઉં પછી હવડું ફરી જાઉં અજયનો સાધુ હોતી બોલે ને નહોતી બોલે હાલ રાધે ગોવિંદ બજો રાધે ગોવિંદ મારી ગામનો નાથ બજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ નરસિંહ નો નાથ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ પીરા નો નાથ ભજો રાધે ગોવિંદ ભગા નો નાથ ભજો રાધે ગોવિંદ જગન્નાથ પકડો રે હાથ વાલા હે પ્રભુ જગન્નાથ પકડો રે હાથ વાલા હે રાધે રાધે ગોકુળમાં ગોવિંદ લારે બોલરાના ધણી રે પકડો રે હાથ વાલા ભક્તરાના વીર પકડો રે હાથ વાલા આ જાવને વગડાની અંદર અરે હાલે હાલે ને થાયકો અરે ભૂખ પણ ખૂબ લાગી છે સામે લાઠો કોઈ ગોળ બેઠો એવું દેખાય ચાલ જઈને ગોળ પાસે ખાવાનો કાંટા ઢોટુકડો હોય જઈને ખાવાનું માંગુ
અરે ગોળભાઈ અગર વગડાની અંદર કોકનો હાથ પડાઈ જવું ઘરા કે હજારનો માણસ કોણ છે? સીતારામ મહાત્મા સીતારામ. સીતારામ ગોળભાઈ અગોર વગડાની અંદર બપોરનો સમય થયો મહાત્મા. ખાવાનું ખાધો. અગોર વગડાની અંદર અરજી મને શું કામ પીડા મહાત્મા? હે ગોળભાઈ આજ વગડાની અંદર હાલી હાલીને થાક્યો. અરે ભૂખ પણ ખૂબ લાગી છે. અરે હે ગોળભાઈ તમારી પાસે ખાવાનો ટાઢો ટુકડો હોય થોડું મને ખાવાનું આપો ગોળભાઈ. અરે વાલા ખાવાનું ઘણું હતું તમારા હાથનું રાખ્યું તું ખાઈ ગયા મહાત્મા. હવે મારી પાસે ખાવાનું નથી માટે છોડી દો તમારી જીત. મારી પાસે ખાવાનું નથી. નહીં ગોળભાઈ આવું જૂઠું ન બોલો ગોળભાઈ. એકવાર તમારી કામડીના છેડે જોઈ તો જુઓ ગોળભાઈ. કદાચ ખાતા ખાતા બટકું રોટલો વધ્યો પણ હોય ગોળભાઈ. અજાણો સાધુડો બહુ ઉઠીલો છે વાત મારી માનતો નથી. સાલ કામડીમાં તપાસ કરતા બટકું રોટલો બચ્યો છે સાધુને ખાવાનું આપું. જો મહાત્મા ભગત હરજી ખાવાનું આપે ખાઈ લ્યો મહાત્મા ખાઈ લ્યો. હે ગોળભાઈ આ જન્નો ટુકડો તો આપ્યો ગોળભાઈ પણ હે ગોળભાઈ હજી મને ખૂબ ભૂખ લાગી છે માટે ગોળભાઈ તમારા બકરાનું થોડું મને દૂધ પાવ ગોળભાઈ. અરે મહાત્મા હજી તમને ભૂખ લાગી? હા ગોળભાઈ. અરે મહાત્મા અઘોર વગડાની અંદર અરજી બાઠીના બાઠડિયા બકરા સારે નથી. મારા બકરામાં દૂધ છોડી દો તમારી જીદ. મારી પાસે દૂધ નથી મહાત્મા દૂધ નથી. નહીં ગોળભાઈ આવું જૂઠું ન બોલો ગોળભાઈ. પણ સામે વડલાઠી જે બકરી બેઠીને એમના આચરમાં મને દૂધ દેખાય ગોળભાઈ. અરે એકવાર જઈને જોઈ તો જોવો. અરે મહાત્મા બકરી મારી છે. મારી બકરીમાં દૂધ હોય ન હોય મને ખબર હોય. મેલી દો તમારી જીદ. ખાવાનું હતું આપી દીધું. દૂધ નથી મહાત્મા દૂધ નથી. નહીં ગોળભાઈ આવું જૂઠું ન બોલો ગોળભાઈ. સામે વડલાઠી જે બકરી બેઠીને ત્યાં જઈને એકવાર જોઈ તો જોવો ગોળભાઈ. અજાણો સાધુ બહુ ઢીલો છે. સાલ અઘોર વગડાની અંદર અરજી એના બકરા ધોવા જાય. પાઠડિયા દો વારે હાલો હરજી રે બાઠી. બકરા રે દો વારે હાલો હરજી રે બાઠી. બકરા રે દો વારે હાલો રે હરજી. પાઠડિયા બકરા રે તોવે હરજી રે બાઠી. પાઠડિયા બકરા રે તોવે હરજી રે બાઠી. મહાત્મા આજ તમારા કેવા મુજબ પાઠડિયા બકરામાં દૂધ આવ્યું માટે અરજી તમને દૂધ પાઈ. દૂધ પીવો મહાત્મા દૂધ પીવો. લ્યો ગોળભાઈ આ થોડું દૂધ તમે પણ પીઓ ગોળભાઈ. ભલે મહાત્મા. હે ગોળભાઈ આજ તમે તમારા બકરાનું દૂધ તો પાયું ગોળભાઈ પણ હવે મારે પંથ ઘણો લાંબો છે. અરે હે ગોળભાઈ થોડું મને પાણી પાવ ગોળભાઈ તો મારે રસ્તે રવાના થાવ. અરે મહાત્મા આજે તમને ભૂખ લાગી એટલે ખાવાનું આવ્યું મહાત્મા. આ ગોળભાઈ ઇથી વધારે ભૂખ લાગી એટલે તમને પાઠડિયા બકરા દૂધ પાયું મહાત્મા. આ ગોળભાઈ પાણીની વાત કરતા હોય તો મહાત્મા પ્રભુનું ભજન કર્યા પછી હરજી બાઠીએ લાવેલું ભાત ખાધું. આજે જમતા જમતા એક ગુટડો પાણી બચ્યું છે માટે લ્યો હરજી તમને પાણી પાઈ. પાણી પીવો મહાત્મા પાણી પીવો. તો લ્યો ગોળભાઈ આ લ્યો આ પાણી ને ચાલો ગોળભાઈ મારું કામ થયું ગોળભાઈ. જય સીતારામ ગોળભાઈ જય હે સીતારામ. મહાત્મા બે ઘડી ઉભા રહ્યો. કેમ ગોળભાઈ? ઘોર વગડાની અંદર આજ તમારા કીધેલા કામ અરજી ભાટીએ પૂરા કર્યા મહાત્મા. હા ગોળભાઈ ખાવાનું માંગ્યું અરજીએ ખાવાનું આવ્યું. મારા બકરા દોઈ તો તમને દૂધ પાયું મહાત્મા. હા ગોળભાઈ આસરાનો ધરમ પાણી ઘૂંટડો પાણી પાયું મહાત્મા. હા ગોળભાઈ જાવ તો અરજીની કોઈ ના નથી. જતા જતા તમારી મને ઓળખાણ આપો પછી અરજી ભાટી તમને હરખથી જવા દે મહાત્મા હરખથી જવા દે. હે ગોળભાઈ
હું તો એક રખડતો ભટકતો બાવો છું ને હેમાડે હાડ ગાળવા જાઉં છું. આજ મારી ઓળખાણ છે. ચાલો ગોળભાઈ જય સીતારામ. અરે મહાત્મા હુકામ કરો જીદ આસરાનો ધર્મ પાડી અરજી તમારા કીધેલા કામ પૂરા કર્યા. વાહ આજ કેવતમાં કીધું કાનો કાયદાનો કાળજ ભૂલતો નથી. મેં તો તમારા કીધેલા કામ પૂરા કર્યા મહાત્મા. હા ગોળભાઈ ખાવાનો માગ્યો હરજી પલ ગળીની અંદર તમે ખાવાનો આપ્યું. હા ગોળભાઈ અરે બકરા દોય દૂધ પાયું મહાત્મા. આજ તમારા શરણમાં પડી અરજી કાલાવાલા કરે. હે સાધુ મહાત્મા તમારી મને ઓળખાણ આપો મહાત્મા ઓળખાણ આપો. હે ગોવાળ આજ તારી આટલી જીદ હોય તારે મારી ઓળખાણ જોતી હોય ને ગોવાળ તો સામે જે વડલું દેખાય ને ત્યાં જઈને પલવાર માટે અવડો ફરીને ઉભો રે ગોવાળ. હમણાં જ તને મારી ઓળખાણ આપું. ભલે મહાત્મા. અજાણો સાધુ અરજીને કરી ગયો દર્શન કરવા તો બે ઘડી ફરી ઉભો રે. સાલ બેના મારા પ્રભુના લઉં પછી હબડું ફરી જાઉં. અજાણો બાવ હોય તી બોલે અને ન હોય તી બોલે. રામ બદીલે પ્રાણિયા પછી તારે ભજાશે નહીં. રામ બદીલે તું પ્રાણિયા પછી તારે ભજાશે નહીં. કાયા થાશે તારી જાંજરી પછી તારે બેઠું રેવાશે નહીં. કાયા થાશે તારી જાંજરી વાલા તારે બેઠું રેવાશે નહીં. मुझे भमरियो भागो बोले केसरियो भागो 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 भागो. मुझे भमरियो भागो बोले केसरियो भागो 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 भागो. नीलू बोले आत्मा भवले हितवा भागो आने आवले हितवा आने आवले हितवा आने आवले हितवा. અજાણો સાધુડો અરજીને કરી ગયો. મારા દર્શન કરવા તો બે ઘડી ફરી વરે. અજાણો સાધુ કોણ હોય મારે શું લેવા દેવા. ક્યાંક બેક મારા બકરા અકાવે હાલ્યો તો નથી ગયો ને તો સાલ થોડું ફરી જાઉં. અજાણો સાધુ હોય તી ભલે ન હોય તી ભલે. અરે અરજી ભગત હા મારું અસલી સ્વરૂપ છે. આ તો મારો દ્વારિકાનો નામ. ગોર બગડાની અંદર એના ભગતને દર્શન દેવા આવ્યો વાલા. મારા નાથ હે દ્વારિકાના ધણી કાળિયા ઠાકર. આજે તમારો ભગત અંધકારમાં અન્ન બની ગયો ને તમને પારખી ન શીખો. પણ શું કરું મારા નાથ. આજ સાધુ સ્વરૂપે મને તમે દર્શન દેવા આવ્યા. આજ ન કહેવાના વેણ કીધા મારા નાથ. માટે હે રણુજાના રામ હે ઢોલના ધણી કાળિયા ઠાકર અરજીની પેલી ભૂલ માફ કરજો પ્રભુ. આજ તમે માફ કરજો વાલા માફ કરજો. અરે અરજી ભગત આજે ભગતોની ભૂલ હોતી જ નથી અને હોય તો પ્રભુ એમની ભૂલને માફ પણ કરી દે છે. અરજી માફ પણ કરી દે છે. અરે વાલા અઘોર વગડાની અંદર